નમસ્કાર. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ખતમ કર્યા પછી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. હવે આપણી બંધારણ સભા અને આમુખ વિશે આજે આપણે ભણીશું. એના પહેલા એક થોડું તમે ઘણાને એમ હશે કે સાહેબ આ પાર્લેની એડવર્ટાઇઝમાં શું થયું તમે બેટા આને જોયો આ જે ફોટોગ્રાફ્સ છે આ ફોટોગ્રાફ્સને જોઈને તમે શું કહો? ક્યાંનું છે? ઇન્ડિયાનું છે, નેપાળ છે, ચાઇના છે, કે તમે શું આમ અનુમાન શું મારો બેટા? હે, નેપાળી છે એમ? અથવા તો મોટે ભાગે તો એવું લાગી રહ્યું ને કે આ ચાઇનીઝ છે એમ. ચાઇનીઝ છે એમ. હા મળજો, ચાલો ઠીક છે બેટા. આ ભાઈને દેખશો તમે શું કહેશો બેટા? હે, પંજાબનો શીખ છે એવું જ લાગે કે નહીં? શીખ જ છે કે આ વ્યક્તિ તમને બધા અફઘાની લાગી રહ્યા ને? તમે આવું કેમ વિચાર્યું એમ? પેલો જ એક સવાલ છે. દેખો આજના ભણવામાં આવશે, હું પછી હમણાં નહીં કહું. આવશે ત્યારે ભણવાનું આવશે ને ત્યારે હું તમને કહીશ. આ જે તમને મેં એક્ટિવિટી કરાવી રહ્યો છું, આ દેખી રહ્યા છો, તમને હું પછી કહીશ કે આવું કેમ એમ. તમે આ ફોટોગ્રાફ્સ દેખીને તરત તમે એક ધારણા બાંધી. શું ધારણા બાંધી બેટા? કે આ તો શીખ જ છે, અરે અફઘાની જ છે. આ જોઈને તમને તરત જ શું થયું? આ તો શીખ જ છે, બરાબર. અને આ જોઈને તમને તરત શું લાગ્યું? આ છોકરી ચાઇનીઝ જ છે. થયું ને આવું? હોઈ બી શકે અને ના પણ હોય. પણ આપણે એક ધારણા બાંધી દીધી, પરસેપ્શન બાંધી દીધો. શું બાંધી દીધો બેટા? પરસેપ્શન બાંધી દીધો. અને પરસેપ્શન બાંધ્યો ને એ પરસેપ્શનને આપણે ટ્રુથ બનાવી દીધું, સત્ય બનાવી દીધું. આ છોકરી નેપાળી બી હોઈ શકે બેટા, બરાબર. આમ આ છોકરી ભારતના હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોની પણ હોઈ શકે છે, બરાબર. એવું નથી બેટા કે બધા જ ઊંચા માણસો હોય તો એ અફઘાની જ હોય. એવું નથી કે કોઈ પાઘડી બાંધે તો શીખ જ હોય. સમજણ પડે છે હું શું કહું છું? એનો મતલબ આપણે શું કરીએ છીએ બેટા? ધારણાને શું માની લઈએ છીએ? સત્ય. પરસેપ્શનને શું સમજી લઈએ છીએ? ટ્રુથ. ટ્રુથ સમજી લઈએ છીએ. સાહેબ આ બધું તે કેમ કીધું છે? કેમ સમજાયું આવું? તાર શું જરૂર પડી? બરાબર. તો એની જરૂર તમને થોડી વારમાં સમજાઈ જશે, બરાબર. જે આપણે હમણાં ભણીશું એમાં આવશે ત્યારે હું તમને કહીશ કે આનો ઉપયોગ ક્યાં હતો એમ, બરાબર. ઓકે. બંધારણ સભા, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી 1940 થી 1930 થી આમ માનવા જઈએ તો આપણે 1930 થી પૂર્ણ સ્વરાજની માંગણી કરી દીધી. ત્યાંથી આપણે સમવાય તંત્રની સાથે સાથે આપણે ડોમિનિયન સ્ટેટસ માંગતા હતા. ડોમિનિયન સ્ટેટસની અંદર આપણી એક એવી મહત્વાકાંક્ષા હતી કે આપણી ખુદની એક બંધારણ સભા હોવી જોઈએ. આપણી ખુદની એક બંધારણ સભા હોવી જોઈએ. અને લો મેકિંગ પણ ઇન્ડિયન પીપલ જ બનાવે, બરાબર. એવી આપણી સ્વાતંત્ર્ય સેનાનીઓ, સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો એ દરમિયાન પણ નેતાઓની ઈચ્છા હતી, બરાબર. પણ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 પછી ભારતને ડોમિનન્ટ સ્ટેટસનો દરજ્જો મળ્યો અને બંધારણ સભા બનાવી આપણે, બરાબર. આ બંધારણ સભા કઈ એક દિવસની ઉપજ નથી, બરાબર. જ્યારથી પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ, હું તો કહું 1885 થી સ્ટાર્ટ કરીએ ને બેટા, 1947 સુધી જેટલા પણ ચળવળો થઈ કે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા એ દરમિયાન નેતાઓની ઈચ્છા હતી કે આપણી ખુદની એક શું હોય? કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હોય, આપણી ખુદની પોતાની શું એક બંધારણ સભા હોય, બરાબર. તો આ બંધારણ સભા બની કઈ રીતે એને પહેલા આપણે સમજીએ, બરાબર. પછી આપણે આમુખને ભણીશું. પહેલા તો એમ વિચારો કે દેખો 1935માં પણ આપણે એની માંગણી કરી, ઓગસ્ટ ઓફરમાં પણ આપણે માંગણી કરી, બરાબર. ક્રિપ્સ મિશન વખતે પણ આપણે માંગણી કરી, કેબિનેટ મિશન આવ્યું ત્યારે પણ માંગણી કરી, બરાબર. પણ અંતે આપણને કેબિનેટ મિશન 1946 બંધારણ સભાની મંજૂરી આપી. એનો મતલબ ખરેખર તો બેટા આપણને મંજૂરી કોની પાસેથી મળી?
કેબિનેટ પાસેથી. કેબિનેટના માણસો કોણ હતા? બ્રિટેનના. ભારતની બંધારણ સભા બનાવો ઇલેક્શન પછી, અને એ બંધારણ સભાની મંજૂરી તો કોને આપી? બ્રિટેનના લોકોએ જ આપી ને, ટૂંકમાં સમજો. બ્રિટેન તરફથી આપણને મંજૂરી મળી હતી, તો આપણી બંધારણ સભા સાર્વભૌમ તો કહેવાય જ નહીં. બરાબર? આપણી બંધારણ સભા સાર્વભૌમ તો કહેવાય જ નહીં. પણ સાર્વભૌમત્વ એને ક્યારે પ્રાપ્ત થયું બેટા? 1950. સાર્વભૌમત્વ ક્યારે પ્રાપ્ત થયું? 1950. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટમાં એને મંજૂરી મળી ગઈ. બરાબર? માં કહેવાનો મતલબ એવો છે કે આપણે ડોમિનિયનમાંથી સોવરિન ક્યારે બન્યા, સાર્વભૌમ ક્યારે બન્યા? તો 1950માં આપણે બન્યા. ઓકે, હવે આના વિશે મેં જે બોલ્યો છે એ જ અંદર છે, પણ હું તમને અમુક વર્ડ્સ સમજાવવાનો પ્રયત્ન કરીશ, એટલે હું લીટી બાય લીટી સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર? તો અહીંયા તમે દેખશો તો વર્ડ્સ સમજવો જરૂરી છે, કારણ કે એક્ઝામમાં જ્યારે આવશે ને બેટા, ત્યારે તમને એ રીતે સવાલ પૂછે. દેખો, સ્વાતંત્ર્ય બાદ સાચા અર્થમાં સંપૂર્ણ પ્રભુત્વ સંપન્નતા હાંસલ કરવા દેશને પોતાના અલાયદા બંધારણની જરૂર હતી. શું શબ્દ છે? દેખ લો બેટા. બરાબર? આપણે શું જરૂર હતી? કે સંપૂર્ણ પ્રભુત્વની સંપન્નતા હાંસલ કરવા પોતાના અલાયદા બંધારણની જરૂર હતી. ભારતીય નેતાઓની મૂળ રીતે તો જરૂરિયાત સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જ સમજાઈ ગઈ હતી, પરંતુ આપણે ચોક્કસ સુવ્યવસ્થિત એવું લેખિત સ્વરૂપનું બંધારણ ઈચ્છતા હતા, અને આવા બંધારણને ઘડવા માટે એક અલાયદી સભાની જરૂર હતી. આવી સભા એટલે જ દેશની બંધારણ સભા. તેથી જ સંગ્રામના અલગ અલગ તબક્કે ભારતીય નેતાઓએ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની માંગણી કરતા રહ્યા છે. આવી માંગણીઓ પૈકી અમુક સીમાચિહ્નરૂપ હતી. કયા ટાઈમ પર? તો દેખો બેટા, કયો ટાઈમ હતો જે દરમિયાન આપણે માંગણી કરી હતી? બરાબર? એમ.એન. રોય, માનવેન્દ્ર રોય સૌપ્રથમ દેશ માટે બંધારણ સભાની માંગણી કરી 34માં. 35માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એટલે યાદ કરો કયો એક્ટ આવ્યો હતો બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. બરાબર? એમાં પણ કર્યું હતું. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ કોંગ્રેસ વતી જાહેર કર્યું કે ભારતનું બંધારણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયો દ્વારા જ ઘડાવવું જોઈએ. 1938માં આપણે શું કીધું? કે મારું બંધારણ કોઈ બાહ્ય હસ્તક્ષેપ વગર. બરાબર? શું કીધું બેટા? બાહ્ય હસ્તક્ષેપ વગર. ભાઈ, અમે કોઈ બાહ્ય ઇન્ટરફેરન્સ નથી જોઈતું, અમે અમારું બંધારણ જાતે જ બનાવીશું. તો બંધારણ સભા તમને એમ પૂછે કે બંધારણ સભા એક દિવસની દેન છે? એમ તો નથી ભાઈ, પાછળ ઘણી બધી લાંબી પ્રક્રિયા છે, પ્રોસેસ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ દબાણના લીધે બ્રિટિશ વર્ષ, બરાબર, આગલા વિડીયોમાં મેં બધું તમને સમજાવ્યું છે. બરાબર? કે દ્વિતીય વિશ્વયુદ્ધના દબાણના લીધે બ્રિટિશર્સ 1940માં ઓગસ્ટ ઓફર આપી. હવે આ ઓગસ્ટ ઓફર કેવી હતી બેટા? બોલો. ઇનફોર્મલ હતી. બરાબર? ઓગસ્ટ ઓફર કેવી હતી? ફોર્મલ હતી. બરાબર? કોઈ લેખિત હતું નહીં. આપણે જાણીએ છીએ કે લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ. બરાબર? ઓગસ્ટ ઓફરમાં તો એમને ઓફર જ આપી ખાલી. બરાબર? આમ પણ એ ઓફરનું પાલન થશે કે નહીં થશે? બરાબર? એની તો કોઈ ગેરંટી જ નહોતી. હે ને? કે ભાઈ તમને અમે ડોમિનિયન સ્ટેટસ આપી દઈશું. બરાબર? તમે તમારી ખુદની બંધારણ સભા બનાવજો. આવું બધું આ લોકોએ કીધું, પણ એનું લેખિત કંઈ નહોતું. બરાબર? એટલે ઓગસ્ટ ઓફરમાં બંધારણ માગણીનું સમર્થન કર્યું હતું પ્રથમ વખત. દેખલો પણ દેખલો 1942માં એમને શું કીધું બેટા? ભારતમાં ક્રિપ્સ મિશન મોકલાયું, જેના અધ્યક્ષ સ્થાને સ્ટેમફર્ડ ક્રિપ્સ હતા. પણ ત્યાં કોણ નડી ગયું બેટા? બે ડોમિનિયનની વાત થઈ. બરાબર? બન્યા ને આપણે? બે ડોમિનિયનની વાત થઈ. મોહમ્મદ અલી ઝીણા આવી ગયો. બરાબર? એટલે ધાર્યા પરિણામ નહીં મળતા. 42માં પણ નહીં થયું. બરાબર? ગાંધીએ કીધું ડોમિનિયન નહીં, હવે તો અમારે શું જોઈએ? કે સ્વરાજ જ જોઈએ. બરાબર? આમ આ તો પોસ્ટ ડેટેડ ચેક છે કે. બરાબર? આમ વીતી ગયેલો તારીખનો ચેક છે ભાઈ. 1946માં કેબિનેટ મિશન ફરી આવ્યું. બરાબર? આ સેકન્ડ કેબિનેટ હતું કે નહીં? હા. બરાબર? એમાં કોણ હતું? તો આ ભાઈ એક્ઝામમાં પૂછે છે તમને. બરાબર? કોણ કોણ આવ્યા હતા ત્યાંથી? પેથિક લોરેન્સ, સ્ટેમફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. અને આ કેબિનેટ મિશનની ભલામણનો સ્વીકાર થવાથી દેશ માટે બંધારણ સભાનું આયોજન થયું. હવે પરીક્ષામાં કેમાં સવાલ પૂછે, હવે ખબર પડી બેટા કે ભારતમાં બંધારણ સભાનું આયોજન જે થયું ને, એ બંધારણ સભાનું આયોજન થયું એ કોની ભલામણના લીધે થયું? એવી કયું મિશન હતું? એવું કયું કેબિનેટ હતું? તો જો 1946 વાળું જે કેબિનેટ મિશન આવ્યું હતું ને, એના લીધે દેશમાં બંધારણ સભા. એનો મતલબ કેબિનેટ મિશનમાં માણસો કયા હતા બેટા? આ જ ને. તો આપણને બંધારણ સભા બનાવો એવી મંજૂરી આપનારા કોણ હતા? વિદેશી હતા કે નહીં? ખબર પડે છે? આમ તો આ બંધારણ સભા બની. બરાબર? હવે કેબિનેટ મિશનની ભલામણ મુજબ દરેક બ્રિટિશ પ્રાંતમાંથી, હવે દેખ લો, હવે હું અહીંયા
આવું નહીં દોરું ને બેટા કે આ પ્રાંત અહીં છે, આ પ્રાંત અહીં છે. હવે હું ફટાફટ ભણાવું તો ચાલશે ને? હવે તમને ખબર પડી જવી જોઈએ. અને હવે ખબર નહીં પડે તો આગલા વિડીયો સાંભળ્યા વગર બેઠા છો ક્લાસમાં, હે ને? દેખો, બંધારણ સભા કઈ રીતે બનેલી બેટા? તો બંધારણ સભા કઈ રીતે બને છે? તો કેબિનેટ મિશનની ભલામણ મુજબ દરેક બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડાઓ તેમની વસ્તી આધારિત બંધારણ સભામાં બેઠકોની ફાળવણી કરવા. કયો શબ્દ છે બેટા? દેખ લો. હું અહીંયા થોડો અટકાયો એટલે થોડું સમજજો બેટા. તો મતલબ 10 લાખ 20 લાખ કોઈ વસ્તી નક્કી કરી, એ વસ્તી આધારિત એક બેઠક, એક વ્યક્તિ ગયો, એનો મતલબ 10 લાખ લોકોને એક વ્યક્તિ રિપ્રેઝન્ટ કરે છે બંધારણ સભામાં. હવે ખબર પડી? બરાબર. આમ તો વસ્તી આધારિત દરેક માણસ બંધારણ સભામાં બેઠકો ફાળવવામાં આવી. બ્રિટિશ પ્રાંતોમાં જુલાઈ ઓગસ્ટમાં 1946માં પરોક્ષ ચૂંટણીનું આયોજન કરાયું. બરાબર. હવે દેખજો કઈ ચૂંટણી કરી હતી એ લોકોએ? પરોક્ષ. હવે હું તમને એમ સમજાવીશ બેટા કે લોકશાહી પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી. દેખજો, લોકશાહી પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી. જ્યારે ચૂંટણી પરોક્ષ ચૂંટણી અને પ્રત્યક્ષ ચૂંટણી. હવે આ વર્ષ હું તમને થોડા સમજાવવાનો પ્રયત્ન કરીશ, એટલે જ હું આ સ્લાઇડ લઉં છું બેટા. દેખો, આજે તમે વિધાનસભામાં એમએલએને મોકલો છો. આજના પ્રેઝન્ટ ટાઈમની વાત કરું. પ્રેઝન્ટ ટાઈમમાં તમે વિધાનસભામાં એમએલએને મોકલો છો બેટા, તો શું કરો છો? વોટ આપો છો કે નહીં? બરાબર. તો એમએલએ ચૂંટાઈને વિધાનસભામાં બેસે છે, તમારા કાયદા ઘડે છે કે નહીં? બરાબર. બોલો, કેવી ચૂંટણી કહેવાય બેટા? પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ ચૂંટણી થઈ ને? હા કે ના? તો બોલો બેટા, એ પ્રત્યક્ષ ચૂંટણી થઈ કે નહીં? તમે પ્રત્યક્ષ વોટ આપ્યો, એ ગયા. પણ માન લો બેટા, એ એમએલએ વોટ આપે અને દેશ લેવલે રાજ્યસભામાં એમના મત મુજબ દેશ લેવલે રાજ્યસભામાં બેઠકો જાય છે. એવી રીતે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકો કેટલી છે? 11 છે કે નહીં બેટા? અને આટલું તો બ્રહ્મ જ્ઞાન હોવું જોઈએ બેટા. બરાબર. આમ આટલું તો જ્ઞાન હોવું જોઈએ. આટલું નહીં હોય તો તમારી આ ઉંમરમાં કર્યું હું તમે? તો 11 રાજ્યસભામાં બેઠકો જાય છે, તો એ પરોક્ષ બેઠકો જાય છે, તો એમએલએ જ અહીંથી મોકલે છે કે નહીં? હા ને? હવે તમે મને કહો, એ એમએલએ દ્વારા રાજ્યસભામાં જે જાય છે એ વ્યક્તિ કેવું ઇલેક્શન છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? બોલો, કઈ રીતે પરોક્ષ? કારણ કે એ એમએલએ આપણા વતી વોટ આપે છે. એટલે તમે પ્રત્યક્ષ રાજ્યસભામાં માણસો મોકલતા નથી. એનો મતલબ તમારા ચૂંટાયેલા એમએલએ જ્યારે રાજ્યસભામાં કોઈ વ્યક્તિને મોકલે છે ઇલેક્શન દ્વારા, તો એ ખરેખર કોની મંજૂરી, કોનું કન્સેન્ટ છે ખબર? તમારું, આપણું. બરાબર. આપણે માન લો કે દાહોદ વિધાનસભાના એમએલએને મોકલ્યો વિધાનસભામાં, બરાબર, તો એ તમારા વતી રાજ્યસભામાં માણસને મોકલે છે, તો એ કેવું ઇલેક્શન થયું બેટા? પરોક્ષ. ચૂંટણી કેટલા પ્રકારની થઈ બેટા? પ્રત્યક્ષ અને પરોક્ષ થઈ. હવે સમજે ચાલો. પણ દેખ લો બેટા, સ્વિટ્ઝરલેન્ડ છે ને, તો એ સ્વિટ્ઝરલેન્ડની અંદર કોઈ પણ કાયદો ઘડવાનો હોય ને બેટા, કોઈ પણ કાયદો ઘડવાનો, તો તેમના વોર્ડ દીઠ લોકો બધા ભેગા થાય, એક આપણા વોર્ડમાં આ કાયદા હોવા જોઈએ. સમજો, આપણી સ્ટ્રીટમાં આ કાયદા હોવા જોઈએ. આ રીતે ભેગા થઈને આ લોકો કાયદા ઘડે, ત્યાંના લોકો અમુક દેશોમાં. ઇન્ડિયામાં બેટા કાયદો ઘડવાનો હોય તો હું વિધાનસભામાં આપણી 5 કરોડ જનતા જઈને બેસે છે. એ સમજ્યા હે ને? ઇન્ડિયાની અંદર કાયદો ઘડવો હોય, બરાબર, કે ગુજરાતની અંદર હમણાં કાયદો ઘડવો હોય, કોઈ કાયદો બનાવો છો, બરાબર, ચલો કાયદો બનાવવાનો છે, બરાબર, તો બધા કામ ધંધો છોડીને વિધાનસભામાં જઈને બેસે છે. તઈ જઈને બહેન બધા કે ચલો આ કાયદો બનાવો, દાહોદ માટે આ કાયદો બનાવો. ના સાહેબ, તમે કહેવા શું માંગો? હું કહેવા એમ માંગુ છું બેટા, કારણ કે જ્યાં તમામ લોક ભાગીદારીથી કાયદો બનતો હોય બેટા, તો એ લોકશાહીને કહેવાય પ્રત્યક્ષ લોકશાહી. કેવી લોકશાહી બેટા? પ્રત્યક્ષ લોકશાહી. સાંભળજો, ચૂંટણી અલગ વસ્તુ છે, લોકશાહી અલગ વસ્તુ છે. સાંભળજો, તો એ કેવી થઈ? પ્રત્યક્ષ લોકશાહી. પણ આપણી લોકશાહી કેવી છે બેટા? પરોક્ષ લોકશાહી છે. આપણા વતી આપણા રિપ્રેઝેન્ટેટિવ, આપણા પ્રતિનિધિઓ કાયદો ઘડે છે, બરાબર. પણ કન્સેન્ટ કોણ આપે બેટા? મંજૂરી કોણ આપે? લોકો. મંજૂરી કોણ આપે? લોકો. હવે તમારા દિમાગમાં ઉતર્યું બેટા? પ્રત્યક્ષ ચૂંટણી, પરોક્ષ ચૂંટણી, પ્રત્યક્ષ લોકશાહી અને પરોક્ષ લોકશાહી. બરાબર. તો ભારતની અંદર એમએલએ એમપીને કઈ રીતે ચૂંટવામાં આવે? તો પ્રત્યક્ષ ચૂંટણીથી. રાજ્યસભા વાળાને કઈ રીતે ચૂંટવામાં આવે? તો પરોક્ષ ચૂંટણી. પણ આપણે ત્યાં કેવું ઇલેક્શન થાય છે? અરે કેવી લોકશાહી છે? પ્રત્યક્ષ લોકશાહી કે પરોક્ષ લોકશાહી? પરોક્ષ લોકશાહી.
સમજ્યા? કારણ કે લો બનાવવાનો પાવર લોકો જોડે નથી, પણ લોકો વતી એમના એમએલએ અને એમપી લો બનાવે છે, કાયદો બનાવે છે. સમજ્યા? આમ તે સર્વમાન્ય થયું કે નહીં બેટા? આ વસ્તુ છે. ક્લિયર બેટા? તો અહીંયા એમ કીધું કે પરોક્ષ ચૂંટણીથી મોકલવામાં આવે છે. હવે જ્યારે હું તમને રાષ્ટ્રપતિ ભણાવીશ બેટા, બરાબર, હમણાં એવું વિચાર લેજો કે જ્યારે રાષ્ટ્રપતિ હું તમને ભણાવીશ કે ઉપરાષ્ટ્રપતિ ભણાવીશ કે રાજ્યસભાના સભ્યો ભણાવીશ, ત્યારે હું તમને બધાને અહીંયા અમુકને સ્ટેજ પર બોલાવીશ અને એક્ટિવિટી કરાવીશ અને તમને પરોક્ષ ચૂંટણી શું છે એ સમજાવીશ. બરાબર? આમ હવે દેખો, પરોક્ષ ચૂંટણી એટલે કઈ રીતે સાહેબ? પરોક્ષ ચૂંટણીમાં શું હોય તો દેખ લો. સપ્રમાણ પ્રતિનિધિત્વ. કેટલું બેટા? સપ્રમાણ પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. આ શબ્દ સમજવાની જરૂર છે. સિંગલ ટ્રાન્સફરેબલ વોટ એટલે શું? કોઈને ખબર છે બેટા? સિંગલ ટ્રાન્સફરેબલ વોટ એટલે શું? કોઈ જાણે છે? એકલ સંક્રમણીય પદ્ધતિથી વોટ આપે એટલે શું? હે? ક્રમ પ્રમાણે. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ. અહીં સમજજો બેટા. માન લો કે સાંભળજો બેટા, કોઈ હમણાં તમારા ગામમાં માન લો સરપંચનું ઇલેક્શન હોય, સરપંચને જ લઈએ ને બેટા, હે ને? સરપંચનું ઇલેક્શન હોય, હે ને? હા, એવું સમજો ગામમાં 100 જ મત છે બેટા. કેટલા મત છે? 100 જ મત છે ગામમાં. 100 મત છે ને સરપંચનું ઇલેક્શન થઈ રહ્યું છે ગામમાં, અને માન લો ગામમાં ઉભા રહ્યા એ, બી, સી. બરાબર? આમ હવે નામ એના કઈ બી હાલતો બેટા, અંબાલાલ, બાબુલાલ, છગનભાઈ, બધું જે બી હોય. આ 3 જણા ઉભા રહ્યા નહીં, અરે ડી બી ઉભો રહી ગયો. બરાબર? દલ્લાભાઈ કે હું બી ઉભો રહું, ચલો ઈ બી ઉભો રહી ગયો. બરાબર? કોઈ એલિફન્ટ ઉભો રહી ગયો બેટા, તો 5 ઉભા રહી ગયા સમજો. બરાબર? કારણ કે એક હાથી બધા વાગોળાને લઈને જતો રહ્યો કે ને, તો હાથી ગાંડો થયો એવું સમજો બેટા. તો આ બધા ઉભા રહી ગયા કે ના માર બી સરપંચ બનવું છે. બરાબર? થાય તો કેટલો ખર્ચો? 5 લાખ થાય, સરપંચ બની જવાય. પણ વોટ તો કેટલા હતા બેટા? 100. હવે એવું સમજો બેટા, આન 12 વોટ મળ્યા, આન 18 વોટ મળ્યા, બરાબર, આન 30 વોટ મળ્યા, આન 20 વોટ મળ્યા. બરાબર? તો આ 50 ને આ 30, 80 ને ભાઈ આને એવું સમજો 12 ને બીજા 8 એવા હતા કે કોઈ ન તાલું એમ કે 8 વોટ જ નાખવાની ગયા બેટા. એવું સમજો બેટા. ટોટલ હો સમજી લો ને, નહીં થાય સરવાળો તોય 100 છે એમ સમજ લો. પાછા કે તને ગણિત નહીં આવડ્યું દેખ સરવાળો કરતા. હવે મને એમ કહો બેટા, આમાં કોણ જીતી ગયું બેટા? હાય રામ, આટલી બી ખબર નથી. કોણ જીતી ગયું આમાં દેખ લો. બરાબર? આમ હે ને? છગન જીતી ગયો કે નહીં બેટા? મને એમ કહો, આમાં કોણ જીત્યું? છગન. બરાબર? આમાં કોણ જીતી જાય છે બેટા? છગન. હવે તમે મને એમ કહો, ગામમાં વસ્તી કેટલી હતી બેટા? એ બોલતા નથી બેટા તમે. ગામમાં વસ્તી કેટલી છે? 100. બરાબર? હા. એક વસ્તુ વિચારો, આ સરપંચ જે બનશે, ઇલેક્શન કેવું થયું બેટા? પ્રત્યક્ષ ને? પ્રત્યક્ષ જ ચૂંટણી થઈ કે નહીં? હા કે ના બોલો? પ્રત્યક્ષ જ ઇલેક્શન થયું છે. આ માણસ જીતી ગયો છે. તમે મને એમ કહો બેટા, આ માણસ એમ કે મારી જોડે પાવર છે, મને ગામના લોકોએ ચૂંટ્યો છે, હું ગામનો પ્રતિનિધિ છું, ગામના લોકોએ મને મત આપ્યો છે ને પ્રત્યક્ષ ઇલેક્શનથી ચૂંટ્યો છે, ગામના લોકો મને ચાહે છે. તમે મને એમ કહો બેટા, હોમાંથી કેટલા લોકો એને ચાહી રહ્યા? 70 લોકો તેને નફરત કરી રહ્યા કે નહીં? તો બી ગામનો સરપંચ એક નહીં, હે ને? હા, વેરી ગુડ. પણ દેખ લો બેટા, આ પ્રત્યક્ષ છે, પણ જો પરોક્ષ ચૂંટણી હોય ને બેટા, પરોક્ષ, તો આ એ, બી, સી, ડી, ઈ, આને 12 મળ્યા, આને 20 મળ્યા, આને 30 મળ્યા. બરાબર બેટા? આને 18 મળ્યા, આને 12 મળ્યા. પરોક્ષ ઇલેક્શન હોય ને માર છોરો, તો એની અંદર તમે દેખજો, આ વ્યક્તિ જીત્યો એમ નહીં કહેવાય. 50% કોટા પૂરો કરવો પડે. રાષ્ટ્રપતિની અંદર હું તમને બહુ મસ્ત સારી રીતે સમજાવીશ, પણ હું અહીંયા કેમ સમજાવું છું? કારણ કે બંધારણ સભામાં પણ તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ હતું. એ સમજાવવા માટે હું આ કહું છું. તો માન લો આ બધા ઉભા રહી ગયા બેટા, તો બધા એમના જે વોટરો જે છે ને, એમના કોલેટરલ મતદાર મંડળ. બરાબર? મતદાર મંડળ. હવે મતદાર મંડળમાં કેટલા છે બેટા? 100 લોકો છે કે નહીં? 100 લોકો આ રીતે વોટ આલ્યા. હવે તમે મને કહો બેટા, પ્રત્યક્ષ ઇલેક્શન થયું તો આ 12 જણા તો ફેલ જ થઈ ગયા કે નહીં? આ 20 જણા તો ફેલ થઈ ગયા, 18 જણા, 12 જણા બધા ફેલ જ થઈ ગયા કે નહીં? પણ અહીં એવું નહીં થશે બેટા. અહીંયા પ્રાયોરિટીના બેઝ પર, બરાબર, પાછા એમ નહીં કહેતા પ્રાયોરિટી એટલે સાહેબ હું આ શબ્દ તો ઘણીવાર વોટ્સઅપમાં લખી ચૂક્યો, તમે મને પ્રાયોરિટી જ નથી હાલતા એમ. બરાબર? આમ તો અગ્રિમતાના ધોરણે શું કહેવાય બેટા? અગ્રિમતાના ધોરણે. તો દેખ લો, હવે અહીંયા એવું નથી બેટા કે આ જીતી ગયો એમ. અહીંયા શું થશે ખબર? આ 12માં એમની સેકન્ડ પ્રાયોરિટી શું હતી? સમજણ પડે છે બેટા? આ 12માં એમની સેકન્ડ પ્રાયોરિટી શું હતી? જો એમની સેકન્ડ પ્રાયોરિટી બી હોત ને, તો અહીં એડ થઈ જતા.
અને હજુ પણ એ લોકોએ 50% કોટા પૂરો નહીં કર્યો હોય તો એના પછી ઓછા કોના છે બેટા? 20 વાળાના. જેના ઓછા છે કે નહીં એને પૂછવામાં આવશે ભાઈ તારી થર્ડ પ્રાયોરિટી શું હતી? આ બધાએ જેટલા 100 જણ હતા કે નહીં, એ 100 જણ કોઈ એકને મત નહીં આલ્યો બેટા, બધાને મત આલ્યો. ખબર પડે છે? પણ એમની પ્રાયોરિટી આલી. પહેલી પ્રાયોરિટી બી, બીજી સી, ત્રીજી ડી, ચોથી એ, આમ કરીને પ્રાયોરિટી આપી. તો પ્રાયોરિટીના બેઝ પર એક પણ મત એળે નહીં ગયો. સમજણ પડી? એક પણ મત નિરર્થક નહીં બન્યો. તમામ મતની વેલ્યુ છે અને મત ટ્રાન્સફર થયા કર્યો છે. અને જેવું કોઈ 50% કોટા ખતમ કરી દે એ વ્યક્તિ જીતે. નહીં ખબર પડી હોય તો ટેન્શન નહીં લેતા બેટા. એપીએમસી નું બી ઇલેક્શન થાય તો આ રીતે જ થાય. બરાબર? આ એપીએમસીઓના ઇલેક્શન થાય તે આ રીતે જ થાય. બરાબર? 3 જણ ઊભા હોય ને બેટા, માન લો એ બી સી 3 જણ ઊભા હોય તો આ 3 જેના ઓછા હોય, માન લો કે આને 50 મળ્યા, અરે આને 40 મળ્યા બેટા, આને 30 મળ્યા, બરાબર, આને 20 મળ્યા અને કોઈ ડી ને 10 મળ્યા, તો એનો મતલબ એવો નથી બેટા કે આ જીતી ગયો એમ. બરાબર? જેના ઓછા છે ને એ ઓછામાં એની સેકન્ડ પ્રાયોરિટી કોણ હતું? તો સેકન્ડ પ્રાયોરિટી જો સી હોત તો સીધા 10 અહીં એડ થઈ જાય બેટા, તો આ 40 પર આવી ગયો. હવે તમે દેખશો તો આ 30 વાળો છે ને કે એની થર્ડ પ્રાયોરિટી કોણ હતા? એમ એનો મત એળે નહીં જશે, તો મત ત્યાં સુધી ટ્રાન્સફર થશે કે જ્યાં સુધી 50% કોટા ખતમ નહીં થાય. તો મતલબ 50% પ્લસ 1 મત જેવો આવી જાય ને બેટા, એ વ્યક્તિ વિજેતા જાહેર થઈ જાય. સમજ્યા? તો પરોક્ષ ચૂંટણીની અંદર કોટા સિસ્ટમ ચાલે. કઈ સિસ્ટમ ચાલે બેટા? બરાબર? એને જ કહેવાય બેટા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. બીજો શબ્દ છે સપ્રમાણ પ્રતિનિધિત્વ. શું છે બેટા? બોલો. સપ્રમાણ પ્રતિનિધિત્વ. સપ્રમાણ પ્રતિનિધિત્વ એટલે શું બેટા? પ્રમાણ કેવું? સરખું. પ્રમાણ કેવું? સરખું. બરાબર? મેં એક એરિયામાં આ એરિયો લીધો બેટા, આ એરિયાની અંદર 10 લાખ લોકો છે, 10 લાખ લોકોમાંથી એક માણસને મોકલવાનો. બરાબર? હા સાહેબ, આ તો માન લો કે આ તો સમજો ને કે આ અહીંયા 10 લાખ લોકો રહે છે. માન લો કચ્છનું રણ છે, ઉદાહરણ સમજાવું હો. આમ અને સાહેબ આ તો અમદાવાદ છે, અમદાવાદમાં તો આત્રામાં 10 લાખ રહેતા હે. બરાબર? બિલ્ડિંગો બાંધી ટેન્શન નહીં. જમીન નહીં દેખવાની બેટા, જમીન નહીં દેખવાની. હું દેખવાની? વસ્તી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજણ પડી બેટા? એટલે શબ્દ કયો વાપર્યો? ઘણા કહેતા હે ઓહો તો આમ મોટો વિસ્તાર લો, એના માણસો કેટલા છે એ દેખવાનું. તો દર વખતે સપ્રમાણ પ્રતિનિધિત્વ એને ધ્યાનમાં રાખીને વસ્તી આધારિત સપ્રમાણ પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી પરોક્ષ ચૂંટણી કરવામાં આવી. અને જે બી લોકો ચૂંટાયા એ બધા ક્યાં જઈને બેઠા બેટા? બંધારણ સભામાં. ક્યાં જઈને બેઠા? બંધારણ સભા. આભાર માનવો જોઈએ બેટા સયાજીરાવ ગાયકવાડનો, કે જેને રજવાડાઓમાંથી પરોક્ષ ચૂંટણી દ્વારા કોને મોકલ્યા બેટા? બાબા સાહેબ આંબેડકર. સમજ્યા? કોને મોકલ્યા? બાબા સાહેબ આંબેડકરને. બરાબર? જો નહીં મોકલ્યા હોત તો બેટા એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન જ નહીં બન્યા હોત. એટલે બેટા બરાબર. આમ તો તમારે મારો આભાર માનવો જોઈએ કે નહીં બેટા? હું તમને ભણાવી દઉં. હા બરાબર. જો સયાજીરાવ ગાયકવાડ એને સ્કોલરશિપ નહીં આપતા, એને વિદેશ ભણવા નહીં મોકલતા, બરાબર, તો એ વ્યક્તિ 56, 52 ડિગ્રીઓ લેતો ખરો બેટા. આમ કારણ કે એનામાં ટેલેન્ટ હતું તો એ ટેલેન્ટનો ઉપયોગ જ નહીં થતો. બરાબર? આમ એટલે એ વસ્તુ છે. ઠીક છે બેટા. બરાબર? એટલે ભણાયા કરવાનું બેટા, ભણ્યા બી કરવાનું પાછું. એકલો સાહેબ ભણાયા કરે એનો કોઈ મતલબ નહીં. બરાબર? આમ તો દેખ લો બેટા, હું માનું ત્યાં સુધી આ 2 વર્ષ તમારા દિમાગમાં આવી ગયા બેટા. હવે મજાની વાત તો તઈ છે. દેખ લો, આજ ઇલેક્શન થવાનું હતું, પેલો મોહમ્મદ અલી જીનાને શું લાગ્યું હતું બેટા? લાલચ લાગી હતી કે નહીં? ભાઈ ખુશીથી આવી ગયો હતો કે નહીં? બરાબર? 389 પર કંઈક ઇલેક્શન થવાનું હતું કે નહીં બેટા? બરાબર? અને ભાઈને 73 જ બેઠક મળી કે હું નહીં એમ કે નહીં? પણ જતો રહ્યો કે નહીં પાછો? બોયકટ કર્યો કે નહીં બંધારણ સભાનો? હા કે ના? તો બોલો બેટા. બરાબર? એને હું લાલચ આલી હતી વેવેલે એમને? વેવેલે એમ કીધું હતું ને કે ભાઈ એક કામ કર ને, તું આખું અલગ પાકિસ્તાન હું, તું ઇલેક્શન લડ, મુસ્લિમ સમુદાયોમાંથી તને જો મત મળી ગયા, બરાબર, અને તારી પાર્ટી આવી ગઈ, હા, તો તને આખું ભારત મળી જાય. પાકિસ્તાન શું કરે એમ? તો ભાઈ તો મન મેં લડ્ડુ ફૂટા. બરાબર? આમ તો ભાઈ લડવા ગયો. બરાબર? તો 73 બેઠકો મળીને પેલા 202 ઉપર સમથિંગ મળી ગઈ. બરાબર? તો એટલે આવું છે બેટા. તો દેખ લો, બ્રિટિશ પ્રાંતોમાં 1946માં પરોક્ષ ચૂંટણી થઈ. આ પ્રાંતમાંના મુખ્ય 3 સમુદાયો દેખ લો. મુખ્ય કેટલા બેટા? 3 સમુદાયો, મુસ્લિમ, શીખ અને સામાન્ય. એ આ આપણા જેવા આવી ગયા બેટા, હિન્દુ બધા હે ને.
તો મુસ્લિમ શીખ અને સામાન્ય વચ્ચે બેઠકો નક્કી કરાઈ. દરેક સમુદાયના પ્રતિનિધિઓ, એટલે દરેક સમુદાય એટલે કોણ? આજ ને દરેક સમુદાયના પ્રતિનિધિઓ જે તે સમુદાય, દેખ લો, જે તે સમુદાયના પ્રાંતીય ધારાસભાઓમાં, પ્રાંતોની ધારાસભા હતી બેટા? હા કે ના? તો બોલો યાર, આ હું સમજાય ને હું કે ફેલ નહીં થઈ જાઉં, ઠીક છે, બરાબર. આમ આ પ્રાંતો સમજાય કે નહીં બેટા? પ્રાંતોની બી ખુદ પોતાની લેજિસ્લેટિવ હતી કે નહીં? ધારાસભા હતી કે નહીં બેટા? અને અહીંયા એમના પ્રતિનિધિઓ હતા કે નહીં દરેક સમુદાયના? એ સમુદાયોએ અહીં બંધારણ સભામાં માણસોને મોકલ્યા કે નહીં એમ કહો. હવે ખબર પડી. એનો મતલબ બંધારણ સભામાં ભારતના તમામ પ્રાંતોનું રિપ્રેઝન્ટેશન હતું કે નહીં એમ કહો. પ્રતિનિધિ હતું ને બેટા? આમ સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હા, સમજાય ને વંદન બેટા, બરાબર. સવાલો જ્યારે પરીક્ષામાં પડે ને તો ખબર જ ના પડે કે હું પૂછ્યું એમ, પણ સમજ્યા હશો ને બેટા? સમજવાની પાછળ દોડો, સવાલ આપરૂપ સમજાઈ જશે. હા, હું જબરજસ્ત વાક્ય બોલ્યો, દેખ લો બેટા. સમજવાની પાછળ દોડો, સવાલ આપરૂપ સમજાઈ જશે. પણ આપણે શું કરીએ ખબર? પેલખો જ સવાલ સમજવા જઈએ, એવું નહીં. સમજો પહેલા, બરાબર. આમ હે ને, ઘણા લોકો કે 20 કલાકમાં બંધારણ ખતમ. 20 કલાકમાં તો છઠ્ઠા ધોરણની ચોપડી પૂરી નહીં થાય ભાઈ. તો બંધારણ કી કમ ખતમ? ભલે મારા વિડીયો તમને થોડા લાંબા લાગશે, થોડું એવું લાગશે, પણ સમજજો બેટા, બરાબર. ક્યાંથી લાવશે સવાલ? લાવશે ક્યાંથી એમ? તો દેખ લો, મુસ્લિમ શીખ સામાન્ય વચ્ચે આ સમુદાયનું પ્રાંતીય ધારાસભામાં રહેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંકલન સિંગલ ટ્રાન્સફરેબલ વોટની પદ્ધતિથી ચૂંટવામાં આવે. તે સિવાય દેશી રજવાડાઓના પ્રતિનિધિઓ તરીકે, દેખ લો બેટા, દેશી રજવાડાઓના પ્રતિનિધિઓ તરીકે રજવાડાઓમાંથી વ્યક્તિઓની સભામાં નીમવામાં આવ્યા. એનો મતલબ બંધારણ સભામાં બેટા, બંધારણ સભાની અંદર પરોક્ષ ચૂંટણીથી લોકો ગયા? બોલો કે બેટા? તમે મને એમ કહો, બંધારણ સભામાં લોકોએ વોટ આલ્યો? ના. લોકોએ વોટ તો કોને આપ્યો તો બેટા? એમએલએ, હમણાં એમએલએ છે બેટા, બરાબર. એ ઘડી લોકોએ કોને વોટ આલ્યો તો? આપણા પ્રાંતોમાં ભારતીય નેતાઓને મોકલ્યા હતા કે નહીં બેટા? પ્રાંતીય ધારાસભામાં તો લોકોએ તો એમને જ વોટ આલ્યા હતા કે એમ કહું? પણ એ વોટ આલનારા કોણ હતા? સંપત્તિ, કર, શિક્ષણ, અને 3% વોટથી 15% વોટ હતો. આખા ભારતની 15% પબ્લિક જ વોટ આલી શકતી હતી, દેખ લો. હલો, હું શું બોલ્યો બેટા? આખા ભારતની 3% વસ્તી પહેલા વસ્તી વોટ આલતી હતી, પણ પછી 35માં આવતા કેટલી કરતી હતી? 15%. 15% વસ્તી જ વોટ આલ્યો, અને એ 15% વસ્તીએ વોટ આપ્યો, ને એ લોકો જઈને બેટા પ્રાંતીય ધારાસભામાં, પ્રાંતીય ધારાસભામાંથી એમના સમુદાયના લોકોને એમને ક્યાં મોકલ્યા બેટા? બંધારણ સભા. હવે સમજ્યા? હે ને? હવે દિમાગમાં વાત આવે છે કઈ રીતે બંધારણ સભા બની હતી બેટા? એમ પછી હું તમને કહીશ કે આનું મહત્વ કેટલું વધી ગયું બંધારણ સભાનું. આમ ઓકે, તો દેખ લો બેટા. તો રજવાડ, હવે તમે આમાં દેખ લો બેટા, પ્રાંતોના માણસો બી હતા કે નહીં? દરેક સમુદાયનું સપ્રમાણ પ્રતિનિધિત્વ હતું કે નહીં? હતું ને ભાઈ? હા. અને વસ્તીના આધારે ગયા હતા કે નહીં? પરોક્ષ ચૂંટણી થઈ હતી કે નહીં? રજવાડાઓના પણ માણસો હતા કે નહીં બેટા? બેતાલીમ તો આ રજવાડાઓએ ના પાડી દીધી, મેં તો જોઈન્ટ નહીં થયા. અમારે તો અંગ્રેજો બરોબર છે કે, બરાબર ભાઈ, મારે તો નથી જવું એમ કે. પણ પછી બંધારણ સભામાં આવ્યા એ લોકો, એનાને બી ખબર પડી. આમ બંધારણ સભા ચૂંટાયેલા અને નિમાયેલા, હે ને બેટા? પણ એ ચૂંટાયેલા કઈ રીતે ચૂંટાયેલા બેટા? પ્રત્યક્ષ કે પરોક્ષ? વાહ, લોકશાહી અલગ વસ્તુ છે કે નહીં? આમ તો આ રીતે બંને પ્રકારના સભ્યોની બનેલી સંસ્થા છે. નોંધનીય છે કે બંધારણ સભાની રચના સ્વતંત્ર પૂર્વે જ થઈ ગઈ હતી. આપણે 46માં થઈ ગઈ હતી ને બેટા? આમ એટલે દેખ લો, સમજવાનો પ્રયત્ન કરજો બેટા, બરાબર. આમ દેખો, હવે સભામાં તેની મૂળ રચના સમયે ગવર્નરના પ્રાંતોમાંથી 292, ચીફ કમિશનરના પ્રાંતોમાંથી 4 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. ચીફ કમિશનર એટલે આજના કેન્દ્ર શાસિત પ્રદેશો, સમજો બેટા, એવું હશે, ત્યાંથી 4. ઉપરાંત દેશી રજવાડોમાંથી કેટલા આવ્યા બેટા? 93. આમ બંધારણ સભાની સભ્ય સંખ્યા ટોટલ કેટલી થઈ બેટા? હા, બરાબર. હવે દેખો, 389 પેલા ભાઈ પછી ઇલેક્શન થયું તો 73 મળી, એટલે પેલા ભાઈ બોયકટ કરી દીધું હતું કે નહીં? મોહમ્મદ અલી જીણાએ. આમ નહીં તો એને તો આશા કરી હતી કે મને મળી જશે, આમ આખું ભારત મળી જશે, બરાબર. એ આવું બેટા, પેલું કહે ને, બીછુનો મંતર નહીં જાણે કાળા હાથે લડવા જાય હારા એવા, બરાબર. આમ બરાબર, વીછી ડંખ મારે ખબર નથી પડતી એમ, બરાબર. અને કોબરાને જઈને એમ કે ચાલ બોલ, એમ કે આવા છે હારા, બરાબર. તો સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી. દેશી રજવાડાના બંધારણ સભામાં ન જોડાવાના કારણે, દેખ લો શું કીધું બેટા? બોલો. આમ તો 9 ડિસેમ્બરે 1946 મળી ગયું હતું, પણ દેશી રજવાડાના બંધારણ સભામાં ન જોડાવાના કારણે અને મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ થવાના કારણે, હે ને, પ્રથમ બેઠકની સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? હા, હવે કેમ આના વિરોધ કર્યો એ દેખ લો તમે.
ના બી તો કોને પાડી બેટા? રજવાડા હોય. બરાબર? આમ 42માં ના પાડી, 46 ઇલેક્શન થયા બાદ બી પણ પછી છેલ્લે મોકલે છે બેટા લોકો. પ્રથમ બેઠકની સભ્ય સંખ્યા 207. આ બેઠકમાં સચ્ચિદાનંદ સિન્હાની કાર્યકારી પ્રમુખ બન્યા હતા. 11 ડિસેમ્બરે ફરી એ લોકો મળ્યા. રાજેન્દ્ર પ્રસાદ કાયમી પ્રમુખ બન્યા. બરાબર? એચ.એસ.સી. મુખર્જી સભાના ઉપપ્રમુખ બન્યા. ડી.એન. રાવ બહુ હોશિયાર માણસ હતો બેટા, બંધારણનો સલાહકાર બન્યો. 13મી ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં બંધારણમાં ઉદ્દેશ્યોની જાહેરાત કરતો ઉદ્દેશ્યલક્ષી ઠરાવ, હેતુલક્ષી ઠરાવ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો. હવે મજાની વાત એમ છે, જેવી બંધારણ સભા મળીને બેટા તો એક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આવ્યું. સમજો, એક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આવ્યું. હવે તમે એમ કહો સાહેબ આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે શું? દેખ લો, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હેતુલક્ષી શબ્દ કયો છે બેટા? દેખ લો, હેતુલક્ષી. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનો મતલબ કે ઉદ્દેશ્યલક્ષી કે હેતુલક્ષી ઠરાવ. ભાઈ આપણે તો 1857 થી લઈને આપણે એવું ઈચ્છી રહ્યા કે ભારતનું સ્ટાર્ટ થઈ ગયું હતું બેટા. બંધારણનો ખ્યાલ ધીરે ધીરે 1920 પછી તો આપણને આવી જ ગયું કે આપણી બંધારણ સભા હોવી જ જોઈએ, આપણી ખુદનું આપણા દેશનું બંધારણ હોવું જોઈએ, આપણી એક પાર્લામેન્ટ હોવું જોઈએ. આવું આપણે 1920 થી તો સ્ટાર્ટ કરી દીધું બેટા. હું તો કહું 1905 થી કરી દીધું હતું. બરાબર? આમ પણ દિશા નહોતી. 1920 પછી તો આપણને દિશા મળી જ ગઈ હતી બેટા. તો આ ચાલતું જ હતું. તમે જ વિચારો બેટા, નહેરુએ કેમ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન લાવ્યું? 13મી ડિસેમ્બરે આ ભાઈએ વાંચ્યું કે દેશનું બંધારણ આવું હોવું જોઈએ. હવે ઘણા લોકો આજે બી ચર્ચા ડિબેટનો પોઈન્ટ છે, આપણે એમાં નહીં પડીએ. લોકો એવું કહે છે કે જેવું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું ને એવું સેમ આપણું બંધારણ બનાવી દેવામાં આવ્યું. તદ્દન ખોટી વાત છે બેટા. બરાબર? હું તમને એમ કહું બેટા, સાંભળજો. ઉદ્દેશ્ય લક્ષી ઠરાવ. આપણે માન લો હમણાં કોઈ પ્લાનિંગ કરીએ. બરાબર? પ્લાનિંગ કરીએ કે ભાઈ આપણે આવું આવું કરીશું, આવું આવું કરીશું. બરાબર? કે આટલા વાગે ઉઠીશું, આટલા વાગે વાંચીશું. બરાબર? આમ આટલા વાગે એક પેપર લખીશું, એક્ઝામ આવે એની પહેલાં 10 પેપરો સોલ્વ કરી લેશું. આવું બધું પ્લાન કરો કે નહીં બેટા? પણ ઘરમાં ન બનવાની કોઈ ઘટના બની ગઈ તો હે તે પ્લાન સક્સેસ બી તો નહીં થાય ને બેટા. નહીં થાય ને? આકે ના બોલો તો એમને એવું કીધું કે ભાઈ આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે, દેશમાં આવું હોવું જોઈએ, આપણા દેશનું બંધારણ આવું હોવું જોઈએ. બરાબર? કારણ કે એ રોયલ ફેમિલીનો વ્યક્તિ હતો, એને બધા દેશોમાં ફરેલો હતો ને દેખેલું હતું. એટલે નહેરુએ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આપી દીધું, આવું બનાવજો. બરાબર? દેશનું બંધારણ બનાવો તો આ પોઈન્ટો કવર કરજો. આમ કરીને એ ભાઈએ શું કર્યું બેટા? હેતુ આપ્યો કે આ ટાઈપથી તમે બંધારણ બનાવજો. પણ સાંભળજો બેટા, હું અહીંયા એની એક લીટી વાંચું છું, દેખજો. હવે ઠરાવ રજૂ કર્યો બેટા. ઠરાવને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાના સભ્યોએ સર્વાનુમતિ સ્વીકાર્યો. કઈ તારીખે બેટા? 22 જાન્યુઆરી. સાંભળજો બેટા, રજૂ કાર્ય કર્યો, સ્વીકાર્યો કાર્ય, બધાએ સ્વીકારી બી લીધો સર્વાનુમતિ. બરાબર? આ એ મૂળ જાહેરનામું છે કે જેના આધાર ઉપર બંધારણ તૈયાર કરાયું છે. તેમ એના જેવું નથી બેટા, તેમ એના જેવું નથી. અહીંયા દેખો, પહેલી જ લીટીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે દેખો, ધ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી એટલે બંધારણ સભા બેટા declares its firm and solemn resolve to proclaim India as independent, sovereign, ભૂખ નાખજો, independent, sovereign republic and to draw up her future government as constitution. આને કયા ત્રણ શબ્દ કીધા બેટા? આને કયા ત્રણ શબ્દ કીધા? દેખ લો, ઇન્ડિપેન્ડન્ટ, સોવરિન અને શું કીધું બેટા? બોલો. ઇન્ડિપેન્ડન્ટ, સોવરિન ને રિપબ્લિક. હવે હું તમને થોડુંક કંઈક બીજું બતાવું. તમારી બુક છે, ખોલો અને એમાં તમે દેખ લો બંધારણનું આમુખ કાઢો. નીકાળો ફટાફટ, આમુખ નીકાળો ફટાફટ, જલ્દી આમુખ નીકાળો બેટા. હવે આમુખની અંદર તમે પહેલા આવું લખેલું છે બેટા, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. પછી શું કીધું છે બેટા? હા, શાબાશ. બરાબર? આમ બોલને કાર્તિક, શું કીધું છે? વેરી ગુડ. અહીં દેખજો. હવે સમજજો બેટા,
જો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની અંદર આ 3 વર્ષ હતા, ઇન્ડિપેન્ડન્સ, સાંભળજો બેટા, ઇન્ડિપેન્ડન્સ, સોવરીન અને રિપબ્લિક, તો મારા આમુખની અંદર આ શબ્દો હોવા જોઈએ કે નહીં બેટા? શબ્દોનું નહીં મળ્યા, દેખ લો. હવે અહીંયા તમને કયા કયા શબ્દ દેખાય બેટા? ચલો, સોવરીન દેખાયો બેટા, ચલો રાઈટ. બીજો કયો દેખાયો? દેખો, રિપબ્લિક નહીં બેટા, ડેમોક્રેટિક રિપબ્લિક છે, ડેમોક્રેટિક રિપબ્લિક. ચલો, પછી કયો દેખાયો બેટા? બોલો, સોશિયલિસ્ટ, વેરી ગુડ. ચલો, પછી સેક્યુલર, અરે વાહ, હે ને? પેલા એમ કહું, આ મૂળ બંધારણમાં હતા જ નહીં, આ મૂળ બંધારણમાં આ શબ્દો હતા જ નહીં. હવે તમને સવાલ થવો જોઈએ, દેખો ધ્યાનથી સાંભળજો બેટા. જો કોઈ તમારા આગળ ડિબેટ કરે, પરીક્ષા વાળો કેમ એવું પૂછે છે કે ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવની અંદર કયા 3 શબ્દો હતા જે નેચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ નક્કી કરતા હતા, ભારતના બંધારણની પ્રકૃતિ નક્કી કરતા હતા, ભારતના બંધારણનો સ્વભાવ નક્કી કરતા હતા, પણ એનાથી કંઈક અલગ જ હતું, દેખ લો. હવે હું તમને કહું કઈ રીતે બેટા. ડેમોક્રેટિક રિપબ્લિક શબ્દ છે. હવે આ તો હતા જ નહીં બેટા. આપણે એને તો તમે પછી હમણાં થોડી વાર બાદ કહું, આ તો કોઈક બંધારણીય સુધારો કરીને પછી અંદર નાખ્યું ને બેટા આપણે, અને 42મો બંધારણીય સુધારો 1976 એમાં નાખ્યો આપણે. આ તો હતા જ નહીં શબ્દો. પણ અહીં તમને એક શબ્દ દેખાયો બેટા, રિપબ્લિક, અને અહીં તમને શું દેખાયો બેટા? ડેમોક્રેટિક રિપબ્લિક. ઠીક નહીં બેટા? એ ફરક હું તમને થોડી વારમાં હે ને, વેટ એન્ડ વોચ બેટા. પછી તમે એમ નહીં કહેશો કે સર જેવું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં હતું ને એવું સેમ પેલામાં હતું. ના, એવું હતું જ નહીં સાહેબ. બરાબર સાહેબ? કઈ રીતે? એક વાત કહું, હું અહીંયા એમ કહું, તમારે આ શબ્દ ગોખ નાખવાના છે બેટા, પરીક્ષામાં આવશે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં કયા વર્ડ્સ હતા એમ. હું તમને એક વાત કહું બેટા કે ચાલો આ ઇન્ડિયા છે બેટા, બરાબર? હવે ઇન્ડિયાને સોવરીન જાહેર કરી દો, એટલે એક્સટર્નલ અને ઇન્ટરનલ તમામ બાબતમાં ભારત સોવરીન સાર્વભૌમ સંસ્થા થઈ ગયું બેટા. ભારત એક એવું નેશન બની ગયું, એક સાર્વભૌમ છે. એના ઇન્ટરનલ ડિસિઝન પણ જાતે લઈ શકે છે, એક્સટર્નલ ડિસિઝન પણ જાતે લઈ શકે છે. ઇન્ટરનલ ડિસિઝનની અંદર કઈ જાતે બેટા? એ પોતાના લોકો દ્વારા જ લો બનાવે અને ઇમ્પ્લિમેન્ટ કરાવે. હા કે ના બોલો? અમલીકરણ કરાવવું એટલે ઇમ્પ્લિમેન્ટ કરાવવું ને બેટા, લો બનાવવું, બરાબર? લો મેકિંગ પાવર ખુદ પોતાના દેશના જ હોય, બરાબર? અને સ્વતંત્ર છે કયા ડિસિઝન લેવા અને કયા ડિસિઝન નહીં લેવા, બરાબર? આ બધી બાબતમાં ઇન્ટરનલ પણ સ્વતંત્ર છે અને એક્સટર્નલ પણ છે. હવે તમારા મનમાં એમ થાય કે સાહેબ આપણે તો પછી કોમનવેલ્થ ગેમમાં પણ જોઈન્ટ થયેલા છે ને બેટા. તો કોમનવેલ્થ ગેમ તે શું છે ખબર બેટા? એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે, બરાબર? એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે. કોમનવેલ્થ ગેમ્સ એટલે શું ખબર બેટા? કોમનવેલ્થ ગેમ્સ એટલે કે બ્રિટેન જેટલા લોકોને કોલોની બનાવ્યું હતું કે નહીં, બ્રિટેને જેટલા લોકોને કોલોની ઉપનિવેશ કાળ બનાવ્યો હતો, એ તમામ દેશોનું એક ગ્રુપ છે, ક્લબ છે, બરાબર? આમ તો આપણે આનામાં જોઈન્ટ થયા, તો હવે સાહેબ આમાં જોઈન્ટ થયા તો આ લોકોના ધારાધોરણ, આમના નિયમો, આમના કાયદાઓ એને આપણે માનવા જ પડશે કે? તો આપણે પછી કઈ રીતે સાહેબ સાર્વભૌમ છે, બરાબર? દેખો બેટા, આ એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે. ભારત સાર્વભૌમ તો છે જ, બરાબર? આ એક ટાઈપનો ક્લબ જ સમજો બેટા. એમાં જાઉં મારી મરજી, ની જાઉં મારી મરજી, જે દિવસ ધારું એ દિવસ આને છોડી શકું છું. હવે સમજ્યા? આમ એટલે કઈ આ મારા ભારત દેશની અખંડિતતા પર કે એકતા પર કે સાર્વભૌમત્વ પર અસર કરશે તો આને નહીં જવાના. ખબર પડે છે શું કહું છું? એટલે આ એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે, એવું બોલવાનું. શું બોલવાનું બેટા? એક્સ્ટ્રા લીગલ એગ્રીમેન્ટ છે, બરાબર? આમાં રહું કે નહીં રહું સાહેબ? યુનોમાં બી તો તમે જોઈન્ટ થયા છો ને બેટા, બરાબર? તો યુનોમાં જોઈન્ટ થયા છો તો સાહેબ કઈ રીતે તમે સાર્વભૌમ છો, બરાબર? આમ દેખો બેટા, યુનો મારી મરજી, સમજ્યા? અહીં આપણી જ મરજી ચાલે. ઇન્ડિયાવાળા ના બી પાડી શકે છે બેટા, બરાબર? આમ કે હા અને ના, બરાબર? એ આપણા પર ડિપેન્ડ કરે છે, બરાબર? એટલે સ્વતંત્ર છે ભારત બંને રીતે. ઓકે સાહેબ, તમે સમજાવો શું માંગો છો બેટા? હું સમજાવવા એ માંગુ છું કે ભારત સાર્વભૌમ છે. ભારત ઇન્ટરનલી લો બનાવવા માટે પણ સક્ષમ છે, કોઈ બીજાનો હસ્તક્ષેપની જરૂર નથી. ભારતના તમામમાંથી ને 500 ને આપણી ટોટલ બેઠકો કેટલી બેટા? 552 કે? હા, એનામાંથી એવું સમજો કે 500 બેઠકો માન લો કોઈ એક પાર્ટીની આવી ગઈ, સમજો બેટા,
500 બેઠક કોઈ એક પાર્ટીની આવી ગઈ. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. 552 માંથી 500 કોઈ એક પાર્ટીની આવી ગઈ. ખતમ સાહેબ. બરાબર. આ માણસ હવે ધારે કાયદા બનાવશે કે નહીં? કેમ? કેમ? કારણ કે સાહેબ આ બધા જ લોકો દ્વારા ચૂંટાયેલા છે કે નહીં? લોકો દ્વારા ચૂંટાયેલા છે, લોકોના પ્રતિનિધિઓ છે, અને ભારતના જ લોકોએ, સિટીઝનોએ અમને ચૂંટ્યા છે. બરાબર. અને એમના જ પ્રતિનિધિઓ છે, અને એમના માટે જ કાયદો ઘડી રહ્યા છે. તો એમના માટે જ કાયદો ઘડી રહ્યા, તો આ તો હવે ધારે કાયદો ઘડી શકશે કે નહીં? સાહેબ ડેમોક્રેટિક જ છે ને, દેખ લો, ડેમોક્રેટિક છે. કઈ રીતે? ફ્રી, ફેર, બરાબર, ફ્રી અને ફેર ઇલેક્શન થયું છે. ફ્રી ફેર ઇલેક્શન થી જ આ ચૂંટાઈને ગયા કે નહીં? બોલો. મુક્ત રીતે. બરાબર. આમ પણ સાહેબ આમની જોડે પાવર આવી ગયું. આમની જોડે શું આવી ગયું બેટા? બોલો. પાવર આવી ગયું. પાવર આવી ગયું એટલે શું થઈ જાય બેટા? કન્સન્ટ્રેશન. શું થઈ ગયું? બોલો. કન્સન્ટ્રેશન ઓફ પાવર. બરાબર. અને કન્સન્ટ્રેશન ઓફ પાવર આવી જાય બેટા. આનો તો ડર હતો આપણને. આનો તો ડર હતો કે પાવરનું શું નહીં થવું જોઈએ બેટા? સત્તાનું શું નહીં થવું જોઈએ? કેન્દ્રીકરણ. અને અહીં તો સત્તાનું શું થઈ ગયું? કેન્દ્રીકરણ. હવે આ માણસ એમ કે ચલો કાલથી તમામ ગારી સમાજ વાળાને માર નાખવાના. બરાબર. હમણાં આમ કાલથી કોઈએ કોકા કોલા નહીં પીવાની, આવો કાયદો બનાવી દીધો. સમજો. તમામે જૈન ચર્ચમાં જ લગ્ન કરવાના. કોઈએ રતલામીની કચોરી નહીં ખાવાની. અરે સાહેબ આવું નહીં કરી શકે. અરે કેમ નહીં કરી શકે? કોને છૂટ્યા? લોકોએ. કેવું ઇલેક્શન હતું બેટા? ફ્રી ફેર. બરાબર. આમ. અને કેવી રીતે ચૂંટાયા? લીગલી. બરાબર. આમ. અને પાવર કયો મળ્યો? પોલિટિકલ. બધું તો કમ્પ્લીટ છે સાહેબ. આ લોકો જીતીને આવી ગયા છે. હવે ધારે કાયદો ઘડે, કારણ કે સાર્વભૌમ છે, સ્વતંત્ર છે, દેશના લોકોએ તો પાવર ટ્રાન્સફર કર્યો છે. બરાબર. તો આ લોકો તો ધારે કાયદો ઘડી શકે. આ લોકો કેવા બની શકે બેટા? ડિક્ટેટર. શું બની શકે? ડિક્ટેટરશિપ લઈ આવે કે નહીં બેટા? ડિક્ટેટરશિપ એટલે સરમુખત્યારશાહી. શું કહેવાય બેટા? બોલો. એ ડિક્ટેટર બની શકે કે નહીં એમ કહું ભાઈ? યસ સાહેબ. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં તો હતું શું ખબર? ઇન્ડિપેન્ડન્ટ, સોવરીન. આ લોકો સોવરીન છે સાહેબ, ધારે એ કરી શકે છે. અને ડેમોક્રેટિક લોકશાહી રીતે તો ચૂંટાયા છે સાહેબ. નહેરુની આ જ સપનું હતું કે નહીં બેટા? બોલો. નહેરુનું આ સપનું હતું. બાબા સાહેબે શું કીધું ખબર? જો નહીં ચલ બે કે એકલું રિપબ્લિક નહીં, કેવું? ડેમોક્રેટિક રિપબ્લિક. આ જે ગવર્મેન્ટ બનશે ને એ બધું કરી શકશે. સાંભળજો, બધું કરી શકશે. બરાબર. પણ કોને રિસ્પોન્સિબલ રહેશે ખબર બેટા? કોને રિસ્પોન્સિબલ રહેશે? કોને રિસ્પોન્સિબલ રહેશે? તો કોન્સ્ટિટ્યુશન. વલ્લા હબીબી સમજે એને વંદન બેટા. કોને રિસ્પોન્સિબલ રહેશે? કે કોન્સ્ટિટ્યુશન્સ ને રહેશે. એટલે ડેમોક્રેટિક તો ખરું, પણ ડેમોક્રેટિક રિપબ્લિક હોવું જોઈએ. એક કોન્સ્ટિટ્યુશન્સને રિસ્પોન્સિબલ. કોને જવાબદાર રહીને કામ કરશે? બંધારણને જવાબદાર રહીને કામ કરશે. એનો મતલબ તમારી જોડે ને એબ્સોલ્યુટ ગવર્મેન્ટનો પાવર નથી, તમારી જોડે લિમિટેડ ગવર્મેન્ટનો પાવર છે સાહેબ. લિમિટેડ ગવર્મેન્ટનો પાવર છે. યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજવાનો પ્રયત્ન કરજો બેટા. આ લોકો કે 400 પાર એટલે બંધારણ ફેલ એમ, તો એના તમારે કહેવાનું સાહેબ અમે હે ને ડેમોક્રેટિક રિપબ્લિક સ્વીકાર્યું છે. બરાબર. પેલો ભાઈ ખાલી બોલતા બોલી ગયો તો ફેશન ચાલે છે. નહીં સમજ્યા બેટા? તો હવે તમે દેખ લો, શબ્દને સમજજો બેટા. બાબા સાહેબે શું લખ્યું? બાબા સાહેબે નહીં, બંધારણના તમામ ઘડવૈયાઓએ શું લખ્યું બેટા? બોલો. ડેમોક્રેટિક રિપબ્લિક. તમે કોઈને એમ પૂછે બેટા, તમને મેન્સમાં બી પૂછે કે તમને પ્રિલિમમાં બી પૂછે કે જેવું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું તેવું જ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું, વાક્ય ખોટું છે કે નહીં બેટા? સમજણ પડે છે બેટા? તો આપણે કેવા છે બેટા? ડેમોક્રેટિક રિપબ્લિક છે. સરકાર કેવી છે બેટા? લિમિટેડ ગવર્મેન્ટ છે, એબ્સોલ્યુટ ગવર્મેન્ટનો પાવર નથી. જો એબ્સોલ્યુટ પાવર હોય તો બેટા ગવર્મેન્ટ ડિક્ટેટરશિપ બની જાય, સરમુખત્યારશાહી બની જાય. તો પછી રાજાઓમાં આનામાં ફરક હું બેટા?
નંબર્સનો ખેલ હોય, ખાલી કોનો ખેલ હોય બેટા બોલો? નંબર્સનો ખેલ હોય, ખાલી નંબર્સનો જ ખેલ હોય તો રાજાઓમાં નામનો ફરક શું બેટા? સમજણ પડે છે બેટા? આમ એટલે આપણે લોકશાહી, હવે ઘણાને એવું હે સાહેબ રિપબ્લિક એટલે શું ખબર કે હેડ ઓફ ધ સ્ટેટ ભારતનો આપણે ભારતનો હોવો જોઈએ. બેટા એ વાત તો સાચી, બરાબર, પણ કોનું મહત્વ ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ? કોન્સ્ટિટ્યુશન્સનું. રિપબ્લિકનો મતલબ શું છે બેટા? બીજો કોન્સ્ટિટ્યુશન્સનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોવી જોઈએ. એને રિપબ્લિકનો બીજો મિનિંગ છે આ. એટલે જ તો એના માટે શબ્દ વપરાય બેટા ગણતંત્ર. શું શબ્દ વપરાય? સમજાય ને વંદન બેટા, બાકી ખાલી બેસી રહેશો ને બેટા તો એમને લોકશાહી જ સમજાશે ખાલી, બરાબર. આમ લોકશાહી બી જરૂરી છે પણ સાથે સાથે રિપબ્લિક પણ હોવો જોઈએ. એટલે ડેમોક્રેટિક રિપબ્લિક છે. આ ભાઈએ ખાલી હું વાપર્યું હતું બેટા? રિપબ્લિક. નહેરુની નજરમાં તો ખાલી રિપબ્લિક એટલે શું ખબર? નહેરુજીની નજરમાં તો ખાલી રિપબ્લિક એટલે એવું કે હેડ ઓફ ધ સ્ટેટ ઇન્ડિયાનો હોવો જોઈએ, ક્રાઉનનો હોવો જોઈએ નહીં, રાજાનો નહીં, બરાબર. એનો મતલબ હેડ ઓફ ધ સ્ટેટ ક્વીન ના હોવો જોઈએ, કોઈ કિંગ ના હોવો જોઈએ. ઇન્ડિયાના લોકોએ ચૂંટીને જેને બનાવ્યો હોય ને એ, એટલું જ હતું પેલાના દિમાગમાં. પણ અહીં શું હતું બેટા બોલો તો? પેલા ભાઈએ તો ચોખ્ખું કીધું ભાઈ આમ તો તમે ને રિપબ્લિકનો મિનિંગ જ ચેન્જ કરી નાખ્યો. સમજણ પડે છે બેટા? આમ તો તમને કોઈ પૂછે, બરાબર, કે સરકાર કોને જવાબદાર છે એમ પૂછે ને બેટા, સરકાર તો સંસદને તો ખરી ને બેટા. તો સંસદ એ શું છે? લેજિસ્લેટિવ લોક સંસદને જવાબદાર હોય છે ને. આમ પણ જો સરમુખ તૈયાર થઈ જાય સરકાર તો સરકારનો પાવર સંપૂર્ણ નહીં હોય બેટા. નથિંગ ઇઝ એબ્સોલ્યુટ ઇન ઇન્ડિયા, બરાબર. એ બી લિમિટેડ ગવર્મેન્ટ છે, બરાબર. કોને જવાબદેહિતા છે બેટા? એની કોન્સ્ટિટ્યુશન્સને. કોને છે? કોન્સ્ટિટ્યુશન. આમ ખબર પડે છે બેટા? આમ મેં કેમ આ સમજાયું? એટલે સમજાયું બેટા કારણ કે ફક્ત લોકોની નજરમાં એટલું જ હતું કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એના જેવું જ સેમ આપણું શું બની ગયું બેટા? બંધારણ બની ગયું. અને બીજી એક વાત બેટા, ભારતનું બંધારણ એ પ્લાન નથી. યાદ રાખજો આ બીજું સેન્ટેન્સ મારું. ભારતનું બંધારણ એ આમુખ જે બન્યું છે ને એ આમુખ એ પ્લાન નથી, એ સમરી છે. હવે તમે કહો સાહેબ કઈ રીતે? તમે માન લો કોઈ પ્લાન કર્યો બેટા, બરાબર. આપણે પ્લાન કર્યો કે સાહેબ આપણે દાહોદથી નીકળીશું, બરાબર. દાહોદથી નીકળીશું ને આપણે ઈસરો જઈશું સાહેબ. ઈસરોથી આપણે સાહેબ સાયન્સ સિટી જઈશું, બરાબર. આમ સાયન્સ સિટી જઈશું સાહેબ. સાયન્સ સિટીથી જઈને આપણે કોઈ ઢાબા હાબા પર રોકાઈ જવું સાહેબ, બરાબર. તઈ આપણે ફીટ ખાવાનું ધમકાર હું, બરાબર. તઈ 30 રૂપિયામાં ફૂલ ડીશ મળે સાહેબ, બરાબર. તો 30 રૂપિયામાં ફૂલ ડીશ મળે પણ તઈ દાહોદના પોરિયા એમ કરીને પેલા ના પાડી દીધી. કારણ કે 30 રૂપિયામાં ગુજરાતી થાળી એમ કે પણ દાહોદવાળા તો 130નું ખાઈ જાય, બરાબર. આમ અને એમાં સાંભાર લીંબુ મસાલા એ તો અલગ જ ખાય, બરાબર. એટલે આપણને તો મફત હાલે જ નહીં, બરાબર. તો આ બધું આપણે શું કર્યું બેટા? પ્લાન. પણ જોરદાર હતી પ્લાન કરીને અંતાક્ષરી રમતા જઈને, બરાબર, ગીતો હીતો ગાવતા જઈને ઈસરો જતા હતા બેટા, વચ્ચે જ આવતા, બરાબર. આમ મહિતા અહીંયાથી થોડે ગોધરાથી થોડે આગળ ગયા બેટા, નહીં ગોધરા હત્યાકાંડ થઈ ગયો બેટા, બરાબર. આમ સાંભળજો હે ને, હે દે ધનાધન દંગા ફાટી નીકળ્યા, બરાબર. કઈ ઈસરો નથી, ઈસરો બનો સાહેબ, પાછા રિટર્ન, બરાબર. મેં કીધું ના બેટા ટેન્શન નથી લો, આપણો બીજો બી રસ્તો છે. આમ કરી બીજા રસ્તાથી પાછા આવી ગયા, બરાબર. ફરી પાછા ફરીને ઈસરો ગયા. ઈસરો દર્શન અર્શન કરીને ફરી પાછા સાયન્સ સિટી જતા હતા, બરાબર. સાયન્સ સિટી જતા જતા એલિસ બ્રિજ પર ટાયર પંચર થઈ ગયું બેટા, બરાબર. કોનું? ગાડીનું હલે, બરાબર. તો ગાડીનું ટાયર પંચર થઈ ગયું. હવે તમે પહેલા શું બનાવ્યો બેટા? આખો પ્લાન બનાવ્યો કે નહીં? બરાબર. આમ પ્લાન જેમ થયું નહીં બેટા કામ, બરાબર. જેવા ઘરે આયા, બરાબર, તમારા મમ્મી પપ્પાએ પૂછ્યું, બોલો બેટા કેવો રહ્યો પ્રવાસ? ભાઈ પેલા ગાંડાને વાહણે લાગ્યા, આખો પ્લાન બનાવી દીધો, બરાબર. કેવું કેવું થયું? જતા હતા અને અંદર આવો, આ હત્યાકાંડ થયું ને પેલા અમે તો આ રસ્તે ગયા ને પેલા રસ્તે ગયા. આ તમે સમરી કઈ રાખ નહીં બેટા, ખબર પડી? એટલે બેટા અમેરિકાના આમુખ છે ને પેલું લખાયું પછી એનાનું બંધારણ લખાયું. પણ આપણું આમુખ કેવું છે ખબર? આખું બંધારણ લખાઈ ગયું ને પછી અધિનિયમિત થયું. સમજણ પડે છે? આખું બંધારણ લખાઈ ગયું, આખું બંધારણ લખાયા બાદ એ બંધારણના સાર સ્વરૂપે, હવે એસિડ બેઝ સાર એમ નહીં કહેતા, એના સાર સ્વરૂપે આપણે પછી આમુખ લખ્યું, એને અધિનિયમિત કર્યું, એને કાયદાનું સ્વરૂપ આપ્યું. હવે સમજ્યા? તો ભારતના બંધારણનું આમુખ એ બેટા પ્લાન નથી, શું છે? સમરી છે. શું છે બેટા બોલો? સમરી છે. આ બેસ્ટ ઉદાહરણ આલીને પછી સમજાવો બેટા. હવે તમને નહીં ખબર પડે તો હું કહું? નહીં ખબર પડે તેમાં સાહેબ શું કરી શકે બેટા? આવડશે બોલો? આમ તો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આખું નહીં વાંચતા બેટા, બરાબર. આ નહેરુ બી કઈ આમ એકદમ ડફોળ માણસ નહોતો બેટા,
બરાબર આમ હે ને એ બી તો ભાઈ વિલ પાવર તો એને બી જબરજસ્ત હતો બરાબર આમ પણ બિચારાને ફૂલ હાથે જ દેખાડે એ સમજ્યા બરાબર તો ઠીક છે બેટા આઝાદી બાદ ભાગલાના કારણે પાકિસ્તાનમાં સમાયેલા વિસ્તારોના પ્રતિનિધિઓની બંધારણ સભામાંથી બાદ બાકી થઈ દેશી રજવાડા બંધારણ સભામાં જોડાઈ ગયા પેલા કે આવું જોડે જ જવું પડે નહીં ફીટ ખંચેર હે બરાબર તો પાછા જોડાઈ ગયા બરાબર અને ભારતના વિસ્તારોમાંથી મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ પણ બંધારણ સભામાં જોડાયા શું બેટા ભારતના બંધારણ સભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નહોતું હતું જ ને બેટા મુસ્લિમ લીગ હવે ઘણાને કેવું ખબર મુસ્લિમ લીગ એટલે કોણ ખબર મોહમ્મદ અલી ઝીણા જેમ બરાબર યો અપવાદ હતો બેટા બરાબર આમ મુસ્લિમ લીગના માણસો બી તો ચૂંટાઈને આવ્યા કે નહીં એમ કહો એ બી તો બંધારણ સભામાં આવ્યા ને હવે તમને પરીક્ષામાં પૂછે કે મુસ્લિમ લીગના સભ્યો બંધારણ સભામાં જોડાયા હતા એમ તો તમે તરત જ જો સામાન્ય છીછરો ફોગ લગાવીને ગયો તો હું વિચાર હે કઈ નહોતા કે એ તો હતા જ નહીં કે અરે ભાઈ મુસ્લિમ લીગ એટલે મોહમ્મદ અલી ઝીણા નહીં બેટા ક્યાં આમ આવી ગઈ ને બેટા પરસેપ્શનની વાત તો મુસ્લિમ લીગના પણ બંધારણમાં જોડાયા છેવટે બંધારણ સભાની સભ્ય સંખ્યા 299 થઈ જેમાંથી 299 સભ્યોમાંથી 229 પ્રાંતોમાંથી 70 સભ્યો રજવાડામાંથી બંધારણના ઘડતર સંબંધી વિવિધ કાર્યો માટે 8 મોટી સમિતિઓ બનાવી બરાબર 29 ઓગસ્ટ 47 રોજ બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ડ્રાફ્ટિંગ કમિટીનું આયોજન કરવામાં આવ્યું અને એ પછી સમિતિમાં બાબા સાહેબને મુસદ્દા સમિતિના હેડ બનાવવામાં આવ્યા એટલે જ એમને ફાધર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ કહેવાય છે દેખો કોણ કોણ હતા જો તમને પરીક્ષામાં પૂછે ને બેટા કે જે ડ્રાફ્ટિંગ કમિટી હતી બરાબર બધા ભગવાન છે દેખ લો બેટા એક ભગવાન છે આપણા દેખો ગોપાલ એટલે કૃષ્ણ ભગવાન બરાબર ગોપાલ મારો પારણીએ ઝૂલે રે દેખ લો બરાબર ગોપાલ પછી અલ્લાદી કૃષ્ણ સ્વામી તો દેખ લો બરાબર કૃષ્ણ સ્વામી અય્યર બરાબર ચાલો પછી કનૈયાલાલ મુનશી દેખ લો ગોપાલ બી કૃષ્ણ ભગવાનનું નામ કૃષ્ણ બી કૃષ્ણ ભગવાનનું નામ બરાબર હવે એક બીજો આવ્યો મોહમ્મદ સાદુલ્લા બરાબર ઇન્જરી યાદ રાખ લીજો બેટા બરાબર પછી માધવ અને ટીટી કૃષ્ણમાચારી બરાબર સાદુ તુલ્લા કરીને કોઈ હતો બેટા આવું યાદ રાખજો બરાબર આ બધા મુસદ્દા સમિતિમાં હતા અને એક સલાહકાર હતો બહુ હોશિયાર બેટા BN રાવ બરાબર આમ હે ને અને તમારા દિવસો ખરાબ હોય તો એ લોકો એમ બી પૂછશે કે BN રાવનું ફૂલ ફોર્મ હું એનું આખું નામ શું એમ હવે એવું બી પૂછી મારે છે કોઈક પરીક્ષામાં એવું બી મેં દેખ્યું હતું બરાબર આમ તો ઠીક છે બેટા તો આ તો બે કોઈ મરી જાય છે ને આવું બધું ચાલે છે બેટા 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી બંધારણ આપણું ઘડાય છે બરાબર અને પછી કઈ તારીખ બેટા 26 નવેમ્બર 1949 ના રોજ પ્રસાર થયેલ જાહેર કરાયો હવે દેખ લો બેટા હમણાં હું અમુક તમને કહીશ ને ત્યારે તમને હું સમજ ધ્યાનથી સાંભળજો બેટા દરેક તારીખ પણ યાદ રાખવાની છે તારીખો થોડીક યાદ રાખવી પડશે આપણે કેમ કારણ કે દેખ લો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ક્યારે રજૂ થયું બરાબર હે ને પછી બધાએ મંજૂરી ક્યારે આલી તો 22 જાન્યુઆરી સમથિંગ 1947 હતું બેટા 13મી ડિસેમ્બરે રજૂ થયું હતું બરાબર કોણ હતો હેડ તો તમે જાણો છો હેડ બનાવ્યા આપણે કોને બનાવ્યો હતો બેટા હેડ આપણે રાજેન્દ્ર પ્રસાદ કેને બનાવ્યા હતા ને આમ તો એ પછી તમને એવું કે છે કે ચાલો આ બધા ભેગા બી થઈ ગયા છે બંધારણ માટે અને સર્વાનુમતિ મળી ગઈ છે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની એના બાદ આગળ જઈએ તો ડ્રાફ્ટિંગ કમિટીઓ બને છે બરાબર કઈ રીતે ચૂંટાઈને બંધારણ સભામાં લોકો બધા બેઠા છે આવું બધું થયા બાદ 26 નવેમ્બરે બેટા બંધારણ પરફેક્ટ થઈ ગયું હતું અમુક અનુચ્છેદોને છોડીને સાંભળજો બેટા આપણે યાદ રાખજો બેટા અડોપ્ટ કર્યું હો બેટા સ્વીકાર્યું એન્ફોર્સ નહીં કર્યું ઓહો એનો મતલબ સ્વીકાર્યું છે અમલમાં નહીં મૂક્યું બેટા સમજણ પડે છે સ્વીકારવું અને અમલ કરવું અલગ વસ્તુ છે બરાબર તો 26 નવેમ્બર 1949 ના દાડે આપણે શું કર્યું બેટા બોલો સ્વીકાર્યું બરાબર આમ પણ એન્ફોર્સ ક્યારે થયું બેટા 26મી જાન્યુઆરી 1950 સાહેબ આ તારીખ જ કેમ પસંદ કરી 26મી જાન્યુઆરી કારણ કે તમે જાણતા હશો 1930માં બેટા 1930માં લાહોર અધિવેશન થયું હતું કયું લાહોર અધિવેશન અને લાહોર અધિવેશનમાં હિસ્ટ્રીમાં આવે છે ને લાહોર અધિવેશનમાં આપણે 26મી જાન્યુઆરી 1930 ને 29 સુધી એનાની રાહ દેખી તારીખ આપી નહીં માન્યા તો આપણે શું કહી દીધું પૂર્ણ સ્વરાજ દિન એની યાદમાં બેટા એની યાદમાં આપણે એને ક્યારે એન્ફોર્સ કર્યું બેટા એટલે અડોપ્ટ કરવું અને એન્ફોર્સ કરવું તો દેખો અમુક જ એવું વસ્તુ હતું કે જે બેટા દેખ લો આપણે
કાયદા દિવસ ઉજવે છે ને એ બધું છે, બરાબર. અમુક જ જોગવાઈઓ એવી છે બેટા, દેખ લો. બંધારણ ભલે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં મુકાયું હતું, છતાં તેને નિમ્નલિખિત અનુચ્છેદોની જોગવાઈ 26 નવેમ્બર 1950 રોજ લાગુ કરી દેવાઈ હતી. તો યાદ રાખજો કઈ કઈ લાગુ કરી દીધી હતી બેટા. અનુચ્છેદ 5, 6, 7, 8, 9 એટલે સમજી લો નાગરિકતા વાળી, બરાબર. અને બીજું 324 ચૂંટણી વાળું, 366, 67, 79, 80 અને 88 રદ કરી દીધી હતી. તો ટૂંકમાં તમને આટલી જ લાગુ શું થઈ ગઈ હતી બેટા? એન્ફોર્સ થઈ ગઈ હતી. શબ્દ સમજજો બેટા, સ્વીકારવું અલગ વસ્તુ છે ને અમલમાં મૂકવું અલગ વસ્તુ છે, બરાબર. આપણે અડોપ્ટ કર્યું, ક્યારે અડોપ્ટ કરી લીધું બેટા? આખું 26 નવેમ્બર 1949, બરાબર. પણ અમલમાં ક્યારે મૂક્યું? 20મી જાન્યુઆરી 1950. એટલે ત્યારથી આપણી બંધારણ સભા પણ કેવી થઈ ગઈ બેટા? એક સાર્વભૌમ સંસ્થા. ભારત નેશન કેવો થઈ ગયો બેટા? સાર્વભૌમ. કેવો થઈ ગયો? સોવરીન. બાકી 1947 થી લઈને 1950 સુધી તો વાઇસરોય જ આપણો હેડ ઓફ ધ સ્ટેટ હતો કે નહીં બેટા? બરાબર. આમ 50માં પેલો ભાઈ કે ટાટા બાય બાય, બરાબર, સી યુ અગેન, આવતા જ નહીં, બરાબર, નીકળી ગયા. ખબર પડી બેટા? તો હવે તમને બંધારણ સભામાંથી કોઈ પણ સવાલ પૂછાય બેટા, બંધારણ સભામાંથી કોઈ પણ સવાલ પૂછાય, તમને આવડે કે નહીં બેટા? અને દેખ લો બંધારણ વિષયક તથ્યો શું છે બેટા? ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ, એનો મતલબ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, બરાબર, હેઠળ બંધારણ સભાને સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બનાવી દેવાઈ હતી, બરાબર, 47 થી. પણ નેશન ક્યારે બન્યું બેટા સાર્વભૌમ? 50માં, બરાબર. આમ તયુદી એમનું ચાલ્યું હતું. પછી દેખો સભાના બે કાર્યો હતા, એ તો મેં સમજાવ્યું છે ને બેટા. સભા બે કામ કરતી હતી બેટા, બંધારણ પણ બનાવતી હતી અને બંધારણનું કામ પણ એક બાજુ ચાલતું હતું અને બીજી બાજુ કાયદા ઘડવાનું કામ પણ ચાલતું હતું. એટલે ધારાસભાનું પણ કામ કરતી હતી અને હા, બરાબર, બંધારણ સભાનો હેડ અલગ બનાવતા હતા અને ધારાસભાનો હેડ પણ અલગ હતો બેટા. દેખ લો ગણેશ વાસુદેવ માવળકર એમ કહીએ ને આપણે, એ તમે અંદર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. આમ તો બે કામ કરતા હતા બંધારણ સભા. કેમ સાહેબ એવું? બેટા ચૂંટાયેલા લોકો તો એ જ હતા કે નહીં? આજે કાયદો કોણ ઘડે બેટા? ચૂંટાયેલા લોકો જ ઘડી રહ્યા કે નહીં? એટલે આ વસ્તુ છે બેટા, બરાબર. તો બંધારણ વિષયક તથ્યો અંદર તમને આપેલા છે, દેખ લો. પછી રાષ્ટ્ર જ્ઞાન કાર્ય સ્વીકાર્યું અને દેખ લો બધા રાજા રજવાડાઓનું હે ને ખતમ થઈ ગયું. ક્યારે બેટા? 24 સપ્ટેમ્બર 1900. अब राजा का बेटा राजा नहीं है, राजा वही बनेगा जो हकदार होगा, है ने? आम तो देख लो. तो अबोलिशन, अबोलिशन એટલે સમાપ્ત ઓફ પ્રીવી કાઉન્સિલ જ્યુરિડિક્શન એક્ટ, બરાબર. એટલે જે પ્રિન્સલી સ્ટેટ હતા એમની જે કાઉન્સિલ હતી, કયું ગૃહ બનાવ્યું હતું બેટા? એને ત્રીજું ગૃહ બનાવ્યું હતું. એ કેવું થઈ ગયું બેટા? ખતમ થઈ ગયું બેટા. હું સમજાવી રહ્યો, એમાં તમારા દિમાગમાં વાત તો ઉતરે છે કે નહીં બેટા? તો બંધારણ સભા આખી સમજાવવા માટે મેં જે સમય લીધો છે એને તમે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. એટલું જ રાખીએ બેટા. બીજા લેક્ચરની અંદર આપણે આમુખની પરફેક્ટ ચર્ચા કરીશું, બરાબર. એટલું.